શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસ થી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95580808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. કાળવા ચોકથી સેજની ટાંકી સુધી નવો રોડ બનાવવાનું શરૂ. ધોરણ 10 અને 12ની પરીક્ષાની તૈયારીઓ તંત્ર દ્વારા પૂર્ણ. વિસાવદર પંથકમાં મોડી રાત્રે વરસાદથી ખેડૂતોના જીવ ઉચક. અને ખંડણી માંગવાના કેસમાં કીર્તિ પટેલ સાંજ સુધી રિમાન્ડ પર. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. આખરે જુનાગઢમાં કાળવા ચોકથી સેજની ટાંકી સુધી નવો રોડ બનાવવાનું શરૂ કરવામાં આવતા લોકોએ રાહત અનુભવી છે. આ રસ્તો છેલ્લા ઘણા સમયથી બિસ્માર થઈ ગયો હતો. ગટરનું કામ પૂરું થયા બાદ પણ રસ્તાનું નવીનીકરણ કરવામાં આવ્યું ન હતું. તેનાથી હજારો લોકો પરેશાનીમાં મુકાઈ ગયા હતા. આખરે સોમવારે મહાનગરપાલિકા દ્વારા રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. સ્વર્ણિમની ગ્રાન્ટમાંથી નવો રોડ બનાવવાનું શરૂ કરવામાં આવ્યું છે, જેના પગલે મનપા દ્વારા ₹2.75 કરોડના ખર્ચે સીસી રોડ બનાવવામાં આવશે, જેની સાથે આઇકોનિક પ્રકારના નવા બનતા રસ્તામાં આધુનિક પોલ સાથે લાઇટિંગની વ્યવસ્થા પણ કરવામાં આવશે. ખાતમુહૂર્ત કાર્યક્રમમાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા
વોર્ડ નંબર 10ની અંદર અને જૂનાગઢ મહાનગરના જે મુખ્ય રસ્તાઓ છે આ રસ્તાઓની અંદર કાળવા ચોક ડૉક્ટર આંબેડકરજીના સ્ટેચ્યુ પાસેથી લઈ અને સેજના ઓટા સુધીનું રોડનું કામ આશરે 750 મીટરનો રોડ અને 3.5 કરોડના ખર્ચે આ રોડનું કામ છે એનું આજે અમે ખાતમુહૂર્ત કર્યું છે. શ્રીફળ વધેરીને માન્ય મેયરશ્રી, માન્ય ડેપ્યુટી મેયરશ્રી, માન્ય ભારતીય જનતા પાર્ટીના પ્રમુખશ્રી, માન્ય શાસક પક્ષના નેતાશ્રી અને વોર્ડના કોર્પોરેટરશ્રીઓની હાજરીમાં આ રોડનું છે ખાતમુહૂર્ત કર્યું છે. અને આગામી દિવસોની અંદર જૂનાગઢ વાસીઓ માટે આ જે મુખ્ય રોડ છે કે જે સ્વામિનારાયણ મંદિર એમની વચ્ચે આવેલું છે, સિદ્ધેશ્વર દાદાના આશીર્વાદ, સિદ્ધેશ્વર દાદાની કૃપાથી આ રોડ છે એ રોડ બનવા જઈ રહ્યો છે. ત્યારે આ રોડ છે આખો ડેકોરેટિવ રોડ બનશે અને એની અંદર આધુનિક પોલ થશે, એની અંદર સરસ લાઇટિંગની વ્યવસ્થા થશે અને એક આઇકોનિક પ્રકારનો રોડ છે કે જૂનાગઢ વાસીઓને ઘણા વખતથી આની રાહ હતી કે આ રોડ છે સુંદર રોડ બને. એ રોડનું કામ નવી સ્વર્ણિમની ગ્રાન્ટમાંથી 3.5 કરોડના ખર્ચે બનવા માટે જઈ રહ્યું છે અને લગભગ 20-25 દિવસની અંદર આ રોડ છે એ લોકો માટે ખુલ્લો મુકાશે અને આની અંદર ભૂગર્ભના કનેક્શન, પાણીની લાઈન જે ડીઆઈ લાઈન નાખી છે એના કનેક્શન દ્વારા આ રોડ છે આ કનેક્શનો આપવામાં આવશે અને આ રોડને લોકો સામે ખુલ્લો મૂકવામાં આવશે. લગભગ એ 25 દિવસની અંદર આ રોડ છે એ બનીને તૈયાર થઈ જશે. ભૂગર્ભના કનેક્શન, રોડના કનેક્શન, આ બધા કનેક્શન વચ્ચે અપાતા જશે અને એ પછી આ રોડ છે એ લોકો માટે તૈયાર થઈ જશે. આજ રોજ જૂનાગઢ કાળવા ચોક આંબેડકર સ્ટેચ્યુથી લઈ સેજની ટાંકી સુધીનો મુખ્ય માર્ગ જે ગિરનાર ભવનાથને જોડતો રોડ, આ મુખ્ય રોડ આજ રોજ કુલ 750 મીટર લંબાઈ અને રૂપિયા કુલ 3 કરોડના ખર્ચે આજ રોજ આ રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. સ્વામિનારાયણના મુખ્ય સંતો, સ્થાનિક લોકો અને પદાધિકારીઓ દ્વારા આ રોડનું ખાતમુહૂર્ત કરી આગામી દિવસોમાં આ લોકો માટે રોડ સુખાકારી માટે વહેલો ખુલ્લો મૂકવામાં આવે તે માટેનું આજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. શિયાળાની ઋતુ પૂર્ણ થાય અને ઉનાળાની શરૂઆત થાય તે સમયગાળા દરમિયાન વન વિભાગની કંટ્રોલ બર્નિંગ અને ફાયર લાઇન અંતર્ગતની કામગીરી શરૂ કરવામાં આવી છે. વન વિભાગની આ કામગીરી સિંહો, ઈતરડી તેમજ અન્ય વન્ય પ્રાણીઓમાં જીવજંતુથી થતા રોગોને બચાવવામાં મદદ કરે છે. ગીરના જંગલમાં ઉનાળાની શરૂઆત થાય તે પૂર્વે જ વન વિભાગ હરકતમાં આવ્યું છે. કુદરતી સંપત્તિ અને વન્યજીવોને જંગલની વિનાશક આગ એટલે કે દવથી બચાવવા માટે વન વિભાગ દ્વારા અત્યારે અત્યંત ચોકસાઈપૂર્વક ફાયર લાઇન કરવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. આ માત્ર આગને રોકવાનો પ્રયાસ નથી, પરંતુ જંગલના ઇકોઝોનને સુરક્ષિત રાખવાનું એક સુવ્યવસ્થિત ફાયર મેનેજમેન્ટ છે. આ કામગીરી પાછળનો મુખ્ય હેતુ એ છે કે જો જંગલમાં ક્યાંય આકસ્મિક આગ લાગે તો આ નિર્ધારિત કરેલી ફાયર લાઇન આગને આગળ વધતી અટકાવવા માટે મજબૂત અવરોધ તરીકે કામ કરે છે. આ પ્રક્રિયાથી માત્ર આગ જ નથી અટકતી, પરંતુ ગીચ બની ગયેલા વન્ય પ્રાણીઓ માટે નવા દ્વાર ખુલે છે અને સિંહો જેવા વન્યજીવોમાં રોગચાળો ફેલાવતા ઈતરડી તથા અન્ય હાનિકારક જીવજંતુઓનો પણ સફાયો થાય છે. फॉरेस्ट मैनेजमेंट है उसमें जो कंट्रोल फायर है उसका एक बहुत ज़्यादा इम्पोर्टेंट रोल है. स्पेशली हमारे जो दिसंबर, जनवरी और फरवरी जो मंथ होते हैं, जब जो विंटर होता है वो रिसीड हो रहा होता है और समर भी जो होता है वो पीक पे नहीं होता, उन मंथ्स में जनरली हम लोग फायर लाइन की कामगिरी करते हैं. फायर लाइन में हमारे जो जंगल के जनरली जो रास्ते होते हैं उसके दोनों तरफ में हम लोग लगभग 15-15 मीटर की जो है फायर लाइन करते हैं. फायर लाइन से फ़ायदा ये होता है कि अगर कोई आकस्मिक दव लगती है जंगल में तो वो पूरे जंगल में नहीं फैल जाए, तो उससे उसको एक ब्रेक भी मिलता है. दूसरा एक ये है कि जंगल जो रास्ते जो है हमारे उसके दोनों तरफ में जो हैबिटाट जो होता है, अगर मान लीजिए कि वो घींच हो गया है तो उसको भी थोड़ा सा हैबिटाट की ओपनिंग भी होती है, तो ये भी फ़ायदा मिलता है. साथ ही साथ मान लीजिए कि कोई टिक्स वगैरह है, इंसेक्ट्स वगैरह मतलब कि जो डिजीज़ वगैरह कर सकते हैं लाइन में फर्दर, तो वो भी कंट्रोल में रहते हैं. तो जो फायर जो रहती है, कंट्रोल बर्निंग जो होती है, वो फायर मैनेजमेंट की एक इम्पॉर्टेंट प्रैक्टिस है और अभी फ़िलहाल वो चालू ही है जंगल में और उसकी कामगिरी अभी कर रहे हैं. फायर लाइन में जनरली हम लोग जब फायर करते हैं तो उस टाइम पे हम लोग काफ़ी चीज़ों का ध्यान रखते हैं, जैसे कि हम लोग हवा का भी ध्यान रखते हैं कि हवा बहुत ज़्यादा तो नहीं है, हवा की डायरेक्शन क्या है वो भी हम ध्यान में रखते हैं, क्योंकि फायर लाइन की कामगिरी करते वक्त फायर नहीं फैल जाए उसका भी बहुत ध्यान रखते हैं. साथ ही साथ फायर लाइन की जब हम कामगिरी करते हैं तो उस टाइम पे हमारे जो वायरलेस स्टेशंस जो हैं
वो सभी एक्टिव रहते हैं, वो सभी वॉच भी रखते हैं और साथ ही साथ जो स्टाफ जो फायर लाइन की कामगिरी में रहता है वो कंटिन्यूअस मैसेजेस देता रहता है कि अभी हम लोग यहाँ पे कामगिरी कर रहे हैं, सो दैट कि जो कंट्रोल बर्निंग है वो कंट्रोल बर्निंग ही रहे और किसी भी तरीके से वो हाथ से बाहर नहीं जाए और हम जिस पर्पज़ के लिए उसे कर रहे हैं वो पर्पज़ फुलफ़िल हो उसमें। तो स्टाफ वो सभी चीज़ें जो होती हैं कि पहले से एक अलर्ट करना, सभी को हवा की डायरेक्शन देना, साथ ही साथ अपनी जो फायर के दरमियान जो एक अपनी फायर किट जो स्टाफ अपने पास में रखता है, जिसमें कि उसके खाने पीने की चीज़ें हो गई, ये सब फील्ड में लेके ही जाते हैं। साथ ही साथ आजकल हम लोग ब्लोअर्स वगैरह का भी यूज़ करते हैं मॉडर्न इक्विपमेंट्स में। तो ये सभी बातों का ध्यान में रखते हैं और ये सभी चीज़ें साथ में रखता है स्टाफ जिस टाइम पे फायर लाइन की कामगिरी करता है। ધોરણ 10 અને 12ની પરીક્ષાની તૈયારીઓ તંત્ર દ્વારા પૂર્ણ કરી લેવામાં આવી છે. શિક્ષણ અધિકારી લતાબેન ઉપાધ્યાયે જણાવ્યું હતું કે એસએસસી અને એચએસસીની પરીક્ષાઓ માટેની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. જૂનાગઢ જિલ્લામાં કુલ 38 પરીક્ષા કેન્દ્રો નિર્ધારિત કરવામાં આવ્યા છે. 139 બિલ્ડિંગમાં 1330 બ્લોકમાં 39,296 વિદ્યાર્થીઓની પરીક્ષા માટે ગોઠવણ કરવામાં આવી છે. તમામ કેન્દ્રોમાં સીસીટીવી કેમેરા હેઠળ દેખરેખ રાખવામાં આવશે. સલામતીને લઈને કડક ચકાસણી કરવામાં આવશે. તમામ સ્ટાફની નિમણૂક અને તાલીમ પણ પૂર્ણ થઈ ગઈ છે. ફેક મેસેજને લઈને તંત્ર પણ એલર્ટ મોડમાં હોવાનું જણાવ્યું હતું. કેટલીક શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકીઓ બાદ સતર્કતા વધારી દેવામાં આવી છે. દરેક પરીક્ષા કેન્દ્ર પર સલામતી માટે તાલીમ લીધેલ નોડલ અધિકારી રહેશે. એટલું જ નહીં, પીઆઈ અને નોડલ અધિકારીઓ વચ્ચે સતત સંકલન રહેશે. કલેક્ટર અને જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ પરીક્ષાલક્ષી તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. એસએસસી એચએસસી બોર્ડ પરીક્ષા 2024ના અનુસંધાને જૂનાગઢ જિલ્લામાં કુલ 38 કેન્દ્રો છે, જેમાં 149 બિલ્ડિંગ ઉપર 101,330 બ્લોક છે અને કુલ 39,296 વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે. તમામે તમામ 149 જે આપણા બિલ્ડિંગ છે એ બધા સીસીટીવી કેમેરાથી સુસજ્જ છે, એટલે કે એક પણ બિલ્ડિંગ છે એ સીસીટીવી વિનાનું નથી. અને તમામ બ્લોક બિલ્ડિંગ ઉપર તમામ સ્ટાફની સ્થળ સંચાલકની નિમણૂક થઈ ગઈ છે, વર્ગખંડ નિરીક્ષકોની નિમણૂક થઈ ગઈ છે, ત્યાં પ્રશ્નપત્ર પહોંચાડવા માટે સરકારી પ્રતિનિધિઓની નિમણૂક થઈ ગઈ છે. ઉપરાંત આ જે તમામ સ્ટાફ જે પરીક્ષાની અંદર કામગીરી કરનાર છે એ તમામની તાલીમ પણ અત્રેથી અપાઈ ગઈ છે. અને ઉપરાંત આ વખતે પરીક્ષાના આયામમાં એક નવો અભિગમ એક ઉમેરાયો છે કે આપ જાણો છો એ રીતે કે થ્રેટ મેસેજીસ ઘણી બધી શાળાઓને મળતા હોય છે, ખાસ કરીને મેગા સિટીઝની અંદર, કે ભાઈ શાળાને બોમ્બથી ઉડાડી દેવાની ધમકીનો ઈમેલ આવે છે, ફોન આવે છે. તો આ પ્રકારના જે કંઈ પણ થ્રેટ્સ છે એના લીધે એક ભયનો માહોલ ઊભો થતો હોય છે. તો એસએસસી એચએસસી બોર્ડની પરીક્ષા જ્યારે વિદ્યાર્થીઓ આપતા હોય એ સંજોગોમાં કોઈ પણ કારણસર આવો જો બનાવ બને, મીન્સ કે આવો કોઈ મેસેજીસ કોઈ પણ માધ્યમથી મળે તો વિદ્યાર્થીઓ છે એ હાવમાં ન જાય, ભયજનક પરિસ્થિતિમાં ન મુકાઈ જાય, એ માટે દરેક પરીક્ષા કેન્દ્ર ઉપર એક નોડલ શિક્ષકની નિમણૂક કરવામાં આવી છે. અને આપની જાણ માટે કે ગઈકાલે જ તમામ સ્થળ સંચાલકોની જ્યારે અમે લોકોએ બેઠક કરી હતી, તાલીમ આપી હતી, એમાં આ તમામે તમામ કેન્દ્રના નોડલ શિક્ષક કે જે સલામતી માટે સ્પેશિયલ એક નોડલ તરીકેને કામગીરી કરવાની છે એ શિક્ષકોને પણ અમે સ્પેશિયલ તાલીમ ગઈકાલે આપી છે. 8 દિવસ પહેલાં જ માનનીય અગ્ર સચિવ શિક્ષણના અધ્યક્ષતા હેઠળ માનનીય કલેક્ટર સાહેબ અને માનનીય એસપી સાહેબની સાથે અમોને આ પ્રકારની સૂચના અપાયેલી હતી, જેના અનુસંધાને જિલ્લા પોલીસ વડામાંથી અમને એક પીઆઈની એક નોડલ તરીકે જિલ્લા નોડલ તરીકે નિમણૂક થઈ ગયેલ છે. અને અમારા દરેક પરીક્ષા કેન્દ્રો ઉપર એક નોડલ પર્સનની પણ અમે નિમણૂક કરી દીધી છે અને એમના એકબીજાના નંબર અમે શેર કરાવી દીધા છે, જેથી કરીને આવી કોઈ પણ સિચ્યુએશન અચાનક જો ક્રિએટ થાય તો આ પરિસ્થિતિને આપણે સારી રીતે નિવારી શકીએ અને એક સલામત વાતાવરણમાં તમામ વિદ્યાર્થીઓ છે એ પરીક્ષા આપી શકે એ સુનિશ્ચિત કરી શકાય. બિલકુલ વાલા વિદ્યાર્થીઓને તો હું એ સંદેશ આપવા માંગુ છું કે આખું વર્ષ આપે જે મહેનત કરી છે, આખું વર્ષ આપે અને આપના વાલીએ જે કંઈ પણ અથાગ મહેનત કરી અને મેળવ્યું છે, તો હવે એને ખાલી આપે રિવાઇન્ડ જ કરવાનું છે, રિવિઝન જ કરવાનું છે. એ રિવિઝન કરી અને આપને જે આવડે છે
એ 3 કલાકનું આપનું જે પેપર હોય છે એમાં આપનું બેસ્ટ પરફોર્મન્સ આપી અને આપની ઉજ્જવળ કારકિર્દી તરફ આગળ વધો એવી મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે. ઓગળ ટૂંક જૈન પર ધજા ફરકાવનાર વેપારીની ધરપકડ કરાઈ છે. ગિરનાર પર્વતમાં આવેલ ઓગળ ટૂંક પર જૈન ધર્મનો ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. ડીવાયએસપી હિતેશ દાંદલિયાએ જણાવ્યું હતું કે આ ઓગળ ટૂંક ઉપર ઝંડો ફરકાવી જૈન સમાજના લોકો અને નાથ સંપ્રદાય વચ્ચે તણાવ મુદ્દે ભવનાથ વિસ્તારમાં રહેતા જૈન યુવકની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ અન્ય આરોપીને પકડી પાડવા માટે તપાસ ચાલી રહી છે. આ મામલે શ્રીનાથ દલીચાના સોમનાથ બાપુએ ફરિયાદ નોંધાવી હતી. મુખ્ય આરોપીઓ બાકી હોય તેની શોધખોળ ચાલી રહી છે. જૂનાગઢના પવિત્ર ગિરનાર પર્વત પર આવેલી ચોથી ટૂંક એટલે કે ઓગળ ટૂંક પર ધાર્મિક ધ્વજ લહેરાવવા અને સૂત્રોચ્ચાર કરવાના વિવાદમાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે. ભવનાથ તળેટીમાં રૂપાયાતન પાસે રમકડાની દુકાન ધરાવતા અનુરાગ નેમિચંદભાઈ જૈન નામના શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. હાલમાં પોલીસ એ દિશા તરફ તપાસ કરી રહી છે કે આ કૃત્ય પાછળનો મુખ્ય હેતુ શું હતો અને તેની પાછળ કોઈ મોટી સંસ્થા કે વ્યક્તિનો હાથ છે કે કેમ. વિડીયોમાં દેખાતા અન્ય શખ્સોની પણ ઓળખ કરી લેવામાં આવી છે અને ટૂંક સમયમાં તેમની પણ ધરપકડ થવાની શક્યતા છે. ગિરનાર ઉપર આવેલી ચોથી ટૂંક એટલે કે ઓગળ ટૂંક પર દિગંબર જૈન સમાજનો ઝંડો લહેરાવી અને સૂત્રોચ્ચાર કરેલા, જે બાબતે તેમની ધાર્મિક લાગણી દુભાવેલી હોય. આ ઉપરાંત સાથે સાથે તેમને પીટીઆર ટ્રસ્ટ મુજબ આ જે ચોથી ટૂંક એટલે કે ઓગળ ટૂંક છે તે જગ્યા નાથજીના દલીચા હસ્તક આવતી હોય તે બાબતના આધાર પુરાવા પણ રજૂ કરેલા હોય. આ બાબતે ભવનાથ પોલીસ સ્ટેશનમાં ધાર્મિક લાગણી દુભાવવા બાબતે તથા દિગંબર જૈન સમાજ અને હિન્દુ સમાજ વચ્ચે વૈમનસ્ય ઊભું થાય તે પ્રકારનું કૃત્ય અને કાવતરું કરેલું હોય. આથી આ ભવનાથ પોલીસ સ્ટેશનમાં આ ગુનો દાખલ કરવામાં આવેલો, જેની તપાસ છે એ શરૂ હોય. આ તપાસ દરમિયાન જે વિડીયો ફૂટેજ સામે આવેલા તેની તપાસ કરતાં આરોપી અનુરાગ નેમિચંદભાઈ જૈન, જે અહીંયા ભવનાથમાં રૂપાયતનમાં રહેતો હોય અને ટોયસની દુકાન ધરાવે છે, તે આ ગુનાના કામે આ આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. સાથે સાથે ગિરનાર ક્ષેત્રમાં કોઈપણ અસામાજિક લોકો જ્યારે ધાર્મિક વૈમનસ્ય ઊભી કરી બે કોમ વચ્ચે વિવાદ ઊભો કરવાનો પ્રયત્ન કરશે તો તેમના વિરુદ્ધ આ પ્રકારે છે પોલીસ દ્વારા છે કડક કાર્યવાહી કરવામાં આવશે. કેટલા લોકો હતા? વિડીયોમાં જે ફરિયાદ આપવામાં આવેલી છે એમાં 3 થી 4 અજાણ્યા શખ્સો વિરુદ્ધ આપેલું છે, પરંતુ પોલીસ દ્વારા છે આ વિડીયોની ઊંડાણપૂર્વકની તપાસ થઈ રહી છે કે અન્ય કેટલાક બહારના રાજ્યના શખ્સો પણ આમાં સામેલ હોય. પરંતુ ભવનાથ કે ગિરનારમાં આ પ્રકારનું કોઈપણ પ્રકારનું કૃત્ય છે એ ચલાવી લેવામાં આવશે નહીં. જ્યારે પણ ધાર્મિક શાંતિ ડોળવાનો પ્રયત્ન કરવામાં આવશે તો પોલીસ દ્વારા તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી હંમેશા હાથ ધરવામાં આવશે. આરોપી કોઈ ગુનાહિત ઇતિહાસ ધરાવતો નથી, પરંતુ આ ગુનાની ઊંડાણપૂર્વક તપાસ શરૂ છે. આ કોના કહેવાથી આ કૃત્ય કરેલું છે, આ કાવતરામાં અન્ય કેટલા લોકો સામેલ છે અને મેઇન એમનું આ કૃત્ય કરવા પાછળનું કારણ શું છે, આ તમામ કાર્યવાહી હાલ તપાસ શરૂ છે. માંગરોળ તાલુકામાં ખાણ ખનીજ વિભાગ દ્વારા વ્યાપક દરોડા પાડવામાં આવતા ખનીજ માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. ગેરકાયદેસર ચાલતી 9 ખાણો પર જૂનાગઢ અને રાજકોટની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું અને 33 ચકરડી, 2 ટ્રક અને 3 ટ્રેક્ટર સહિતનો મુદ્દામાલ કબજે કરી લેવામાં આવ્યો હતો. સરકારી મિલકત લૂંટનારાઓ ઉપર તવાઈ શરૂ કરવામાં આવતા ભૂમાફિયાઓના કાળા કારોબારનો પર્દાફાશ થયો હતો અને કરોડોની ખનીજ ચોરી સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. તંત્રની લાલ આંખથી માફિયાઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો
જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાશને જુઓ છો, અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ. તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. सुंदर काम વ્યાજબી દામ, एक ज नाम જય ભવાની જ્વેલર્સ, तहेवार व्यवहार બંગડી વીટી હાર, डिजाइन अपार જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિસાવદર પંથકમાં મોડી રાત્રે વરસાદથી ખેડૂતોના જીવ ઉચક થઈ ગયા છે. છેલ્લા 3 દિવસથી સોરઠના વાતાવરણમાં પલટો આવ્યો છે, જેના પગલે રવિવારની રાત્રે વિસાવદર વિસ્તારમાં ઓચિંતા જ કમોસમી વરસાદ થયો હતો, જેના પરિણામે ખેડૂતોમાં ભારે ચિંતાનો માહોલ સર્જાયો હતો. રાત્રે અચાનક વરસાદી ઝાપટા શરૂ થઈ જતા ઘઉં અને ચણામાં નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. આ વરસાદથી સૌથી વધુ તુવેરના પાકને અસર થઈ હતી. ઉનાળાની શરૂઆતમાં વરસાદથી વાતાવરણમાં પલટો આવતા ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઝાપટા વરસ્યા હતા. વિસાવદર તાલુકામાં બપોર બાદ આકાશ વાદળછાયું થઈ ગયું હતું અને રાત્રે વરસાદ આવ્યો હતો. કુદરતી આફતથી જગતનો તાત ચિંતિત બન્યો છે, તો બીજી તરફ જૂનાગઢ સહિતના વિસ્તારોમાં સોમવારે સવારથી વાદળછાયું વાતાવરણ રહેતા ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે. કીર્તિ પટેલ સાથે દિવ્યા નામની યુવતી સામે પણ ખંડણી માંગવાનો ગુનો દાખલ થયો છે. ફરિયાદી અફઝલ સીડાની જેમ દિવ્યાએ પણ અત્યારે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. યુવતીએ પોતાના સોશિયલ મીડિયા પર ઝેરી દવા ગટગટાવતી હોવાનો વિડીયો અપલોડ કર્યો હતો અને અફઝલ સીડાના ઇશારે પોલીસે ખોટો ગુનો દાખલ કર્યાનો આરોપ લગાવ્યો હતો. અફઝલ સીડાને તો આગળ પાછળ કંઈ નથી, પરંતુ મારે 2 સંતાનો સહિતનો પરિવાર છે, એમ યુવતીએ જણાવ્યું હતું. વધુમાં એમ પણ જણાવ્યું હતું કે હિન્દુ દીકરીઓને આવી ખોટી રીતે હેરાન કરાશે તો સમાજમાં કેમ જીવવું. ઝેરી દવા પી પોતાના સોશિયલ મીડિયા પર વિડીયો અપલોડ કરતા ચકચાર મચી ગઈ હતી. ઇન્સ્ટાગ્રામ દ્વારા આજે જિદ્દી કરીને છે એને અમે ઓળખતા નથી. સોશિયલ મીડિયા દ્વારા એ પરિચયમાં હતું ખાલી. જોકે અમારે એની હારે કોઈ વ્યવહાર નથી, છતાં એ અવારનવાર કીર્તિનો જે વિવાદ હાલતો હતો એમાં એ સોશિયલ મીડિયામાં અનેક છોકરીઓને ગાળો દેતો હતો, કીર્તિને ગાળો દેતો હતો. એટલે ખોટી રીતે એ અમને હેરાન કરવા માંગતો હતો. એટલે અમે તો એને ખાલી કહેવા ગયા કે ભાઈ તું આ બધું બંધ કર દે, અમે હિન્દુ સમાજની દીકરીઓ છીએ,
હજી અમારા છત્રપતિ શિવાજી મહારાજ જેવા યોદ્ધા અમારા જીવે છે, એ જોઈ લેશે બધું. તો એ ભાઈએ ખોટી રીતે મને ને કીર્તિને ખોટા કેસમાં ફસાવવા માટે જે સુરજ બુવાજી અને જે અત્યારે છે મોટા ચહેરા નામચીન માણસો એના કહેવા ઉપરથી આ બધું ખોટો કેસ અમારી ઉપર કર્યો છે. એટલે મને તંત્રને કેવું છે કે એની પાસે એવો શું પુરાવો હતો, તમે બતાવો, તમે કયા આધારે મારી ઉપર ગુનો, કીર્તિ પર ગુનો નોંધ્યો છે. અમે એને ઓળખતાય નથી. મારી એક જ માંગણી છે કે આજે મારી ઉપર, મારી કીર્તિ ઉપર ખોટા ગુનો નોંધવામાં આવ્યો છે, એની ઉપર ખાસ તપાસ કરવામાં આવે અને આ જીતીભાઈ ઉપર કાર્યવાહી કરવામાં આવે. એના ઘણા પુરાવા મારી પાસે છે, એના સ્ક્રીન રેકોર્ડિંગ છે, લાઈવ રેકોર્ડિંગ છે. કાલે રાત્રે મેં એક વિડીયો પોસ્ટ કર્યો હતો કે ખુલ્લે આમ સોશિયલ મીડિયામાં આવી રીતે હત્યારો બતાવતો હતો અને જીતીભાઈ કરીને જે છોકરો છે એની ઓછામાં ઓછી 6 થી 7 છોકરીઓ વારે લગ્નના વાયદા કરી એ લોકો સાથે લગ્ન કરીને એ લોકો છોકરીઓ સાથે ખોટું કર્યું છે. ખંડણી માંગવાના કેસમાં કીર્તિ પટેલ સાંજ સુધી રિમાન્ડ પર મેળવવામાં આવી હતી. જૂનાગઢ તાલુકાના ગલિયાવડ ગામના યુવાન પાસેથી કીર્તિ પટેલ સહિતના 5 શખ્સે 20 લાખની ખંડણીની માંગણી કરી હતી અને બળાત્કારના કેસમાં ફસાવી દેવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ કેસમાં જૂનાગઢ એલસીબી અને એસઓજીની ટીમે રાજસ્થાનના ઉદયપુર ખાતેથી કીર્તિ પટેલની ધરપકડ કરી હતી અને રવિવારે સાંજે જૂનાગઢ ખાતે લાવી સોમવાર સાંજ સુધીના રિમાન્ડ પર મેળવી હતી. કીર્તિ પટેલ સામેના ગુનાને લઈને ડીવાયએસપી રવિરાજસિંહ પરમારે જણાવ્યું હતું કે કીર્તિ પટેલની રાજસ્થાનના ઉદયપુરથી ધરપકડ કરવામાં આવી હતી. તેને ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચાડી હોવાથી તેમના પર હુમલો થઈ શકે અથવા તો જાનનું જોખમ હોઈ શકે, જેથી તપાસના ભાગરૂપે કીર્તિ પટેલની સહમતિથી તેનું મોઢું ઢાંકવામાં આવ્યું હતું. ખંડણી માંગવાના કેસમાં હજુ 4 આરોપીની શોધખોળ ચાલી રહી છે. અફઝલ સીડા નામના વ્યક્તિ પાસે ખંડણી માંગી હતી અને ધમકી આપી હતી. રાજસ્થાનથી લાવ્યા બાદ જૂનાગઢ હોસ્પિટલમાં કીર્તિ પટેલનું 2 વાર મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. રિમાન્ડ પૂરા થતા સોમવારે સાંજે કીર્તિ પટેલને ફરી કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી હતી. તારીખ 21/2/26 રોજ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ખંડણી માંગવી, ખોટા કેસમાં ફરિયાદીને ફિટ કરી દેવા અને જાનથી મારી નાખવાની ધમકી અંગેનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. જે ગુના અંતર્ગત કીર્તિ પટેલ નામની વ્યક્તિ જે છે તેની ધરપકડ કરવામાં આવેલી છે અને આ જે કીર્તિ પટેલ છે તેની રાજસ્થાન ઉદયપુર ખાતેથી ધરપકડ કરવામાં આવેલી છે અને હાલ તેની રિમાન્ડની પ્રક્રિયા ચાલુ છે અને પોલીસ દ્વારા તેના દિન 5ના રિમાન્ડ માંગવામાં આવેલ છે અને રિમાન્ડમાં જે ગુનો દાખલ થયો ત્યારથી કીર્તિ પટેલ કઈ કઈ જગ્યાએ ગયેલ છે, આ ઉપરાંત અન્ય કોઈ વ્યક્તિ તેની સાથે સામેલ હતા કે કેમ, આ ઉપરાંત જે સહ આરોપીઓ પકડવાના બાકી છે, અન્ય જે આરોપીઓ જે 4 છે તેને પકડવાના બાકી છે, આ આરોપીઓ કઈ જગ્યાએ છુપાયેલા છે તેની વિગત મેળવવાની છે. આ ઉપરાંત જે 20 લાખની ખંડણી માંગેલી હતી તો તે પૈકી ફરિયાદીએ કોઈ રકમ આપેલ છે કે કેમ અને આ બાબતની સઘન તપાસ માટે દિન 5ના રિમાન્ડ માંગવામાં આવેલ છે. હાલ જે પોલીસ પ્રોસિજર છે તે રીતે તેને અટક કરવાથી માંડીને જે ન્યાયિક પ્રક્રિયા અંતર્ગત કોર્ટમાં રજૂ કરવાની હોય છે તે પ્રક્રિયા સઘન રીતે અને ઝડપી પૂર્ણ થાય તે અંતર્ગત આ કાર્યવાહી હાથ ધરવામાં આવેલી હતી. હાલ કીર્તિ પટેલે પોતે સહમતિ આપેલ હોય કે આ જે ગુનો બનેલ છે તે ધાર્મિક લાગણી દુભાયેલો હોય અને અન્ય કોઈ વ્યક્તિ કે તેના ઉપર કોઈ એની જે જાનને જોખમ હોય, અન્ય કોઈ બનાવ ના બને તે હેતુસર તેનું જે મુખ છે તે ઢાંકલ રાખવામાં આવેલ. જૂનાગઢના એક ખૂબ જ ચર્ચિત અને ચકચારી પ્રકરણ કે જેમાં કીર્તિ પટેલ અને અન્ય વ્યક્તિઓ વિરુદ્ધ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં એક વ્યક્તિની આત્મહત્યાનો પ્રયાસ અને ખંડણી માંગવાના આરોપો સહિતની જે ફરિયાદ નોંધાયેલી છે એ કેસમાં ગઈકાલે મુખ્ય આરોપી તરીકે કીર્તિ પટેલને જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશને જૂનાગઢની નામદાર એડિશનલ ચીફ કોર્ટમાં રજૂ કરેલ હતા. રજૂ કરતાની સાથે પોલીસે આરોપી તરીકે કીર્તિ પટેલની 3 દિવસની રિમાન્ડની માંગણી કરેલી હતી. એ કીર્તિ પટેલ વતી કાલે બચાવ કરવા હું એડવોકેટ તરીકે રોકાયેલ હતો અને રિમાન્ડની માંગણીનો વિરોધ કરતા ખૂબ જ ઊંડાણપૂર્વકની અને કાયદાકીય નામદાર અદાલત સમક્ષ રજૂઆતો કરવામાં આવેલી હતી. મૂળભૂત રીતે સામાન્ય સંજોગોમાં દરેક વ્યક્તિ એવું માનતી હોય છે કે જ્યારે પોલીસ છે એ રિમાન્ડની માંગણી કરે તો કોર્ટ છે એ રિમાન્ડ આપતી જ હોય છે, પણ એ સત્ય નથી. રિમાન્ડ આપતી વખતે ખૂબ જ ઝીણવટપૂર્વકની હકીકતોને નામદાર અદાલતે પણ ધ્યાને લેવાની હોય છે અને એ હકીકતો
એવા સ્વરૂપની હોઈ શકે કે દરેક કિસ્સામાં આરોપીની ફિઝિકલ હાજરીની પોલીસ સમક્ષ જરૂરિયાત હોતી જ નથી. જો આરોપીની હાજરીની જરૂર છે પોલીસ તપાસમાં, તો કેવા સંજોગોમાં જરૂર છે, કેટલી હદે જરૂર છે, કેટલા સમય સુધી જરૂર છે, એ બધી વસ્તુ નામદાર અદાલતે પણ જોવાની હોય છે. જો નામદાર અદાલતને યોગ્ય લાગે કે પોલીસની આ તપાસના કામે આરોપીની હાજરીની જરૂર છે પોલીસને, તો રિમાન્ડ આપી શકાતી હોય છે. પણ આવી રિમાન્ડ આપતી વખતે પણ નામદાર અદાલતે આરોપીના હિતોનું પણ રક્ષણ કરવાનું હોય છે. એ જ સંબંધેની અમારી જે રજૂઆતો હતી એ રજૂઆતોને ધ્યાને લઈને પોલીસે જે 3 દિવસના વિશાળ સમયના રિમાન્ડની માંગણી કરેલી હતી એ એમની માંગણીને નકારીને આજના માત્ર 4:30 વાગ્યા બપોરના એમને રિમાન્ડનો ઓર્ડર કરેલો હતો. સાથે સાથે ખૂબ જ એક વશવર્તી અને ખૂબ જ નોંધ લીધા જેવો પણ ચુકાદો સાથે સાથે જ કરેલો હતો કે જેમાં પોલીસને આદેશ કરેલો હતો કે આરોપીને કોર્ટેથી લઈ જતા, પોલીસ સ્ટેશને લઈ જતા પહેલા મેડિકલ ચેકઅપ કરાવવું આરોપીનું. જ્યારે રિમાન્ડનો સમય પૂર્ણ થાય ત્યારે ફરીવાર મારી પાસે લઈને આવો, ત્યારે પણ બીજી વખત મેડિકલ ચેકઅપ કરાવવું. અને આ બંને મેડિકલ ચેકઅપ છે એને આરોપીની સાથે જ્યારે મારી પાસે તમે લઈને આવો ત્યારે મારી સમક્ષ રજૂ કરવા, જેથી કરીને પોલીસ છે એ એની કસ્ટડીમાં આરોપી સાથે કોઈ બળજબરી ન કરે, કોઈ મારકૂટ ન કરે. સાથે સાથે નામદાર અદાલતે આરોપી કીર્તિ પટેલને પણ ધ્યાનમાં મૂકેલું હતું કે તમારા વકીલની વિનંતીને ધ્યાને લઈને મેં મેડિકલના ઓર્ડરો કરેલા છે. આમ છતાં પણ જ્યારે કાલે તમને મારી સમક્ષ લઈ આવવામાં આવે અને જો પોલીસ તરફે તમને કોઈ ફરિયાદ હોય તો મને સ્પષ્ટપણે જણાવજો. મૂળભૂત રીતે ન્યાયનું હિત જળવાનું છે, આરોપીના હિતોનું રક્ષણ થયું છે. કીર્તિ પટેલ હાલના તબક્કે તપાસાધીન છે. આજની તારીખમાં કીર્તિ પટેલ સંબંધે એમની જામીન અરજીઓ સંબંધે શું કરવું છે એ કીર્તિ પટેલ જ્યારે પાછી મળશે ત્યારે એની સાથે ચર્ચા કરીને નક્કી કરવામાં આવશે. ઉપલેટા નગરપાલિકાના જીમના સાધનોના પેમેન્ટ મુદ્દે ભારે વિવાદ સર્જાયો છે. ઉપલેટા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાંથી કોન્ટ્રાક્ટર દ્વારા જીમના સાધનો કાઢી લઈ જવામાં આવ્યા હતા. રાજકોટની HP ઇન્ફોસિસ કંપનીના માલિક દિનેશ સુવાએ 2022માં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં જીમના સાધનો સહિત અન્ય સાધનો ફિટ કર્યા હતા. સાધનો ફિટ કર્યાને 2.5 વર્ષ થયા છતાં પેમેન્ટ ન ચૂકવાતા ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ તેઓ તરફથી કોઈ જવાબ ન મળતા કંપની દ્વારા સાધનો કાઢી લેવામાં આવ્યા હતા, જેના કારણે ઉપલેટા નગરપાલિકા હાસ્યાસ્પદ સ્થિતિમાં મુકાઈ ગઈ છે. કંપની દ્વારા સાધનો કાઢી લેવાતા રમત પ્રેમીમાં નારાજગી ફેલાઈ છે અને અણઘડ વહીવટનો લોકોએ આક્ષેપ કર્યો હતો. જે તે સમયે 2022માં પ્રમુખશ્રીના કહેવાથી અને નિલેશભાઈ એન્જિનિયરના કહેવાથી મેં એક કામ કરેલું હતું જીમના સાધનો સ્પોર્ટ કોમ્પ્લેક્સના ઓપનિંગ ટાઈમે, અને મને ત્યારે સૂચવવામાં આવ્યું હતું કે તમે કામ કરી આપો, પાછળથી અમે તમારું પેમેન્ટ કરી આપશું. પણ 2022થી આજ સુધી મેં ઘણી વખત રિક્વેસ્ટ કરી પણ મારા પેમેન્ટમાં કોઈએ ધ્યાન આપ્યું નથી. અને છેલ્લે મને ચીફ ઓફિસર સાહેબ એમ કહે છે કે ભાઈ તમે તમારા સાધનો અહીંથી નિકાલી જાઓ. તો નિકાલવા માટે આપણે પૂછ્યું કે સાહેબ તમે મને કાઢીને આપો, તો સાહેબનું કહેવાનું એવું થાય કે અમે એક પૈસો બી તમને નહીં આપીએ, તમારા ખર્ચે તમે આને કાઢીને લેતા જાઓ. અવારનવાર અમે પ્રમુખશ્રીના ભાઈ દ્વારા રજૂઆત કરવામાં આવ્યા કે જેના થ્રુ અમે આપેલું હતું ભાવેશભાઈ સુવા તરફથી. બિલમાં તો મેં ઘણી વખત કમ્પ્લેન કરી, ચીફ ઓફિસર સાહેબને રૂબરૂ મળી ગયો તો, આ નવા ચીફ ઓફિસર સાહેબ એને પણ રૂબરૂ મળી ગયો તો. અવારનવાર આપણે પેલા છે આપણે મનોજભાઈ કરીને છે એમને બી કીધું કે સાહેબ તમે ચર્ચા કરો અને જો થાય તો આનું પ્રોસેસ આગળ કરાવો, પણ એને બી છેલ્લે એમ કીધું કે ભાઈ મેં બહુ બધી વાત કરી પણ કોઈ ના પાડે છે, તો મંજૂર તો નહીં થાય બિલ તમારું. હવે કશું કાંઈ માંગ નથી, બસ આ સાધનો આજે હું GCB થી લઈ જાઉં છું અને કોઈ સારી સંસ્થા હશે એને હું દાન કરી દઈશ. સાહેબ આ તો એક સામાન્ય 5 લાખનો ભ્રષ્ટાચાર છે. આવો તો કેટલા કામ એડવાન્સમાં કરી ચૂક્યા છે અને જેને પેમેન્ટ કરવામાં નહીં આવ્યો હોય એ સામે નથી આવતા. હું પેલો એવો વેપારી છું કે જે સામે આવ્યો કે ભાઈ મારે ભલે 5 લાખના સાધન આપ્યા અને આને નિકાલવા માટે ભલે બીજા 2 લાખ દેવા પડે, પણ હું લખાવી અને ચોપડે આપીશ, પેપર ઉપર આપીશ આને. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. કાળવા ચોકથી સેજની ટાંકી સુધી નવો રોડ બનાવવાનું શરૂ. ધોરણ 10 અને 12ની પરીક્ષાની તૈયારીઓ તંત્ર દ્વારા પૂર્ણ.
વિસાવદર પંથકમાં મોડી રાત્રે વરસાદથી ખેડૂતોના જીવ ઉચક. અને ખંડણી માંગવાના કેસમાં કીર્તિ પટેલ સાંજ સુધી રિમાન્ડ પર. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલ ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899955808081049099509070.